નમસ્તે દર્શક મિત્રો, આઈએચ ઓફિસિયલ ડોક્ટરનું હાર્દિક સ્વાગત છે। હું છું આપણે જાની મકવાના। વિસ્તાર કરતા પહેલા નજર કરીશું તો મુખ્ય સમાચાર પર। ભરૂચમાં આરએનડી વિભાગે સતત બીજા દિવસે પણ ગેરકાયદેસર દબાણો દૂર કર્યા। કોલેજ રોડ ઉપરના રેસ્ટોરન્ટોના દબાણો દૂર કરાયા। જંબુસર પંથકના વાતાવરણમાં પલટો આવતા ધોધમાર વરસાદ। મોડી રાતથી વરસાદ વરસતા અનેક વિસ્તારોમાં જળબંબાકાર। भरूच की फेट कैलवी स्कूल का नाम तो सबने सुना ही होगा, पर क्या आपको पता है कि ये स्कूल स्टूडेंट को लीड एजुकेशन देता है। फेट कैलवी स्कूल भरूच 1999 से नए एजुकेशन बेंचमार्क सेट करते आए हैं, जहां पढ़ाई सिर्फ बुक्स तक लिमिटेड नहीं है, बल्कि स्टूडेंट को फ्यूचर रेडी बनाया जाता है। यहाँ प्ले ग्रुप से लेकर 12 साइंस तक मिलता है लीड एजुकेशन, जो स्कूल को ट्रांसफॉर्म करता है इनटू वर्ल्ड क्लास इंस्टीट्यूशन, जैसे इंटरनेशनल लेवल एजुकेशन, स्मार्ट क्लासरूम विद ऑडियो विजुअल्स, मल्टी मॉडल वेज ऑफ टीचिंग, बुक्स विद डिजिटल विजुअलाइजेशन, एक्टिविटी बेस्ड लर्निंग, एडवांस साइंस एंड कंप्यूटर लैब्स, मॉडल लाइब्रेरी, एक्सपर्ट और सपोर्टिव टीचर्स, इंटरैक्टिव टीचिंग विद स्ट्रॉन्ग डिसिप्लिन। और एकेडमिक्स के साथ साथ ये फोकस करते हैं होलिस्टिक लर्निंग, डिस्कवरी एंड डिस्कशन बेस्ड लर्निंग, प्रॉब्लम सॉल्विंग एंड की कॉन्सेप्ट अंडरस्टैंडिंग पर। यहाँ एक्स्ट्रा करिकुलर एक्टिविटीज भी होती है और कैंपस है फुल्ली सिक्योर्ड विद सीसीटीवी सर्विलेंस। और एडमिशन के लिए पर्सनल गाइडेंस चाहिए तो यहाँ का डेडिकेटेड एडमिशन हेल्प डेस्क हर स्टेप पर मदद करेगा। तो अपने बच्चों का एडमिशन एक ऐसे स्कूल में कराइए जहाँ मॉडर्न एजुकेशन, स्ट्रॉन्ग वैल्यूज, क्रिएटिव फ्रीडम और टोटल सेफ्टी हो। एडमिशन ओपन है। विजिट टुडे फेट कैलवी स्कूल नियर नंदलाव ऑपोजिट SBI बैंक भरूच और सेकंड ब्रांच है 108 मध्य पार्क सोसायटी सारण रोड वागरा। અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમ ખાતે 191 રનના ટાર્ગેટથી ચેઝ કરતી PBKS ફક્ત 184 રન બનાવી શકી। બેંગ્લોર માટે વિરાટ કોહલીએ 35 બોલમાં 43 રન બનાવ્યા। જીતેશે ઝડપી બેટિંગ કરીને 10 બોલમાં જ 24 રન બનાવ્યા, જેનો સ્ટ્રાઇક રેટ 240 હતો। કૃણાલ પંડ્યાએ પણ 17 રન આપીને 2 વિકેટ લીધી હતી, તો ભુવનેશ્વર કુમારે પણ 2 વિકેટ લીધી હતી। પંજાબ તરફથી અર્શદીપ સિંહ અને કાયલ જેમિસને પણ 3 વિકેટ લીધી અને RCB ટીમે પણ IPL ઇતિહાસમાં 8મી ચેમ્પિયન બની હતી। આ જીતના અન્વયે ભરૂચ શહેરમાં રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર અને વિરાટ કોહલીના સમર્થકોમાં ઉજવણીનો માહોલ જોવા મળ્યો હતો। ખાસ કરીને શહેરના મુખ્ય વિસ્તારોમાં ગણાતા પાંચબત્તી વિસ્તારમાં મોટી સંખ્યામાં સમર્થકો એકત્રિત થયા હતા। ઢોલ નગારા વગાડી ફટાકડા ફોડી લોકોએ જીતની ઉજવણી કરી હતી। સમર્થકો RCBના ઝંડા અને કોહલીના પોસ્ટર સાથે ઉત્સાહપૂર્વક વિજય ઉત્સવ મનાવ્યો હતો। ભરૂચ જિલ્લાના અંકલેશ્વર પંથકના કાપોદ્રા પાટિયા એપલ પ્લાઝા નજીક લાકડાની કેબિનમાં ભયંકર આગ લાગી હતી। અંકલેશ્વરથી વાલિયાને જોડતા મુખ્ય માર્ગ ઉપર કાપોદ્રા પાટિયા પાસે રાત્રિના સમયે અચાનક કેબિનમાં આગ લાગતા લોકોમાં ભયનો માહોલ ઊભો થયો હતો। થોડા દિવસ પહેલાં જ બાજુમાં કેબિનમાં આગ લાગી હતી। કોઈ અજાણ્યા વ્યક્તિએ કોઈ અન્ય કારણોસર રીસ રાખી આગ લગાડવાનું અનુમાન લગાવવામાં આવી રહ્યું છે, પરંતુ આ વિસ્તારમાં આવી ઘટનાઓના પગલે નાઇટ પેટ્રોલિંગ વધારવામાં આવે તે પણ જરૂરી છે। ભરૂચના કોલેજ રોડથી ABC ચોકડી સુધીના માર્ગ ઉપર વરસાદી કાંસો ઉપર દ્વારકાધીશ ખેતલાપા સહિતની અલગ અલગ રેસ્ટોરન્ટો ઊભી કરવામાં આવી છે, જેના પગલે રોડ ઉપર વાહનો પાર્ક થતાં ટ્રાફિક જામની સમસ્યા ઊભી થવાના કારણે ઘણી વખત ધીંગાણું થતા હોય છે, જેના પગલે ભરૂચ RMB મોડે જાગી SDM અને મામલતદારને સાથે રાખી દબાણો દૂર કરવા નીકળતા ચુસ્ત પોલીસ બંદોબસ્ત વચ્ચે સમગ્ર દબાણો દૂર કરવાની કામગીરી કરવામાં આવતા જ રોડ ઉપર રેસ્ટોરન્ટો રાખતા કેટલાય રેસ્ટોરન્ટ સંચાલકોએ પોતાના રાજકીય નેતાઓના આકાઓને ફોન કરી ઓળખાણ લગાવવાના પ્રયાસ કર્યા હતા, પરંતુ તંત્રએ આખરે કાયદો બધા માટે સરખો છે તેમ કહી તમામ દબાણો દૂર કરતા લોકોમાં રાહત રહી હતી। કોલેજ રોડ ઉપર સંપૂર્ણ દબાણો દૂર કરવામાં આવતા માર્ગો પણ ખુલ્લા થતાં જ લોકોને વાહન વ્યવહારમાંથી મુક્તિ મળી હોય અને ટ્રાફિક જામમાંથી છુટકારો મળતા રાહત અનુભવ્યો હતો। ભરૂચમાં વર્લ્ડ હ્યુમન કેર ફાઉન્ડેશન દ્વારા નોટબુક કીટ વિતરણનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં વોર્ડ નંબર 1ના નગરસેવક સલીમ અમદાવાદી, સામાજિક કાર્યકર્તા અબ્દુલ કામથી, આસિફ ખોજબલ વાળા અને મોહમ્મદ શીતલ ઉપસ્થિત રહ્યા હતા। આ કીટમાં નોટબુક સહિત વોટર બોટલ અને સ્ટેશનરી સાથેની ઉપયોગી કીટ બ્લાઇન્ડ સેન્ટરના લોકોના બાળકોને જરૂરિયાત જેવા 35 લોકોને આપવામાં આવી હતી। કાર્યક્રમની શરૂઆત તિલાવંતે કુરાનથી કરવામાં આવી હતી। આ કાર્યક્રમના અંતે સલીમ અમદાવાદીએ લોકોને આ સંસ્થા માટે આગળ આવી બ્લાઇન્ડ સેન્ટરના બાળકોને મદદરૂપ થાય તેવી અપીલ પણ કરી હતી। ભરૂચના જંબુસર પંથકમાં વાતાવરણમાં ફરી એકવાર પલટો આવ્યો હતો।
ગતરોજ મોડી રાત્રિના સમયે જંબુસરના વિવિધ વિસ્તારો અને ગ્રામ્ય વિસ્તારોમાં વરસાદ વરસ્યો હતો. સતત બીજા દિવસે જંબુસરના લીમજ, કાવા, પાંચકંડા અને કોરા સહિતના ગામોમાં વરસાદ વરસ્યો હતો. વરસાદ વરસતા જ વાતાવરણમાં ઠંડક પ્રસરી હતી. લોકોને ઉકળાટ તેમજ બફારાથી રાહત મળી હતી. બીજી તરફ સતત વરસી રહેલા વરસાદના કારણે ધરતીપુત્રોમાં ચિંતાનું મોજું ફરી વળ્યું હતું. અત્રે ઉલ્લેખનીય છે કે આ વર્ષે હવામાન વિભાગ દ્વારા ચોમાસું વહેલું આવવાની પણ આગાહી કરવામાં આવી રહી છે. ત્યારે છેલ્લા 15 દિવસથી સતત વરસાદ વરસી રહ્યો છે, જેના કારણે ખેતીના પાકમાં મોટું નુકસાન થઈ રહ્યું હોવાના આક્ષેપ થયા છે. દર વર્ષે નવેમ્બરથી માર્ચ સુધી લેસર ફ્લેમિંગો ભારતના વેટલેન્ડમાં સ્થળાંતર કરે છે, જ્યાં પોષક તત્વોથી ભરપૂર શેવાળ અને ખારા પાણીના ઝીંગા તેમને આકર્ષે છે. ગુજરાત તેના વિશાળ મીઠાના રણ અને દરિયાકાંઠાના ઇકોસિસ્ટમને કારણે પક્ષીઓ માટે મુખ્ય સ્થાન બન્યું છે. ગુજરાતમાં આવેલું લિટલ રણ ઓફ કચ્છ ફ્લેમિંગો માટે એક જાણીતું પ્રજનન સ્થળ છે, પરંતુ અંકલેશ્વરની નજીક તાજેતરમાં દેખાતી ઘટનાઓનો સૂચવે છે કે આ વિસ્તારના વેટલેન્ડ પણ સ્થળાંતરિત પક્ષીઓ માટે મહત્વના રોકાણ સ્થળ બની રહ્યા છે. સ્થાનિક પક્ષી નિરીક્ષણના જણાવ્યા મુજબ ફ્લેમિંગો અંકલેશ્વર નજીકના દરિયાકાંઠા અને નદી મુખોમાં નાના ઝુંડમાં જોવા મળ્યા હતા. સ્થાનિક પક્ષી નિરીક્ષક ડૉક્ટર ખુશી પટેલે પણ કહ્યું છે કે આ એક અદ્ભુત નજારો છે. ફ્લેમિંગો લેન્ડસ્કેપને ગુલાબી સમુદ્રમાં બદલી નાખે છે અને જે આપણને આપણા ઔદ્યોગિક વાતાવરણ વચ્ચે છુપાયેલા ઇકોલોજીકલ ખજાનાની યાદ અપાવે છે. અંકલેશ્વરમાં ફ્લેમિંગોનું જોવા મળવું એ ગુજરાત અને નજીકના વિસ્તારોમાં ચાલી રહેલા સંરક્ષણ પ્રયાસો સાથે સંકળાયેલા છે. અંકલેશ્વરમાં વેટલેન્ડ અને મેંગ્રોવનું સંરક્ષણ કરવાનો સમાન પ્રયાસ આ વિસ્તારને ફ્લેમિંગોનું આશ્રય સ્થાન બની શકે છે. અંકલેશ્વરના ફ્લેમિંગોનું દેખાવું એ આ વિસ્તારના ઇકોલોજીકલ મહત્વને પણ ઉજાગર કરે છે. નર્મદા નદીનું મુખ અને નજીકના વેટલેન્ડ સેન્ટ્રલ એશિયન ફ્લાયવે પર સ્થળાંતર કરતા પક્ષીઓ માટે મહત્વના ખોરાકના મેદાનો પૂરા પાડે છે. અને ખુશી પટેલ કહે છે કે વેટલેન્ડને ભાવિ પેઢીઓના આ નજારો જોઈ શકે અને માટે સાચવવા જોઈએ. પક્ષીઓ પ્રેમીઓ માટે પણ ફ્લેમિંગોનું અણધાર્યું જોવા મળવું એ કુદરતની લાવણ્યતા જોવાની દુર્લભ તક આપે છે. અંદો મુખ્ય સમાચાર પર ફરી એક નજર. ભરૂચમાં આરએનડી વિભાગે સતત બીજા દિવસે પણ ગેરકાયદેસર દબાણો દૂર કર્યા. કોલેજ રોડ ઉપરના રેસ્ટોરન્ટોના દબાણો દૂર કરાયા. જંબુસર પંથકના વાતાવરણમાં પલટો આવતા ધોધમાર વરસાદ. મોડી રાતથી વરસાદ વરસતા અનેક વિસ્તારોમાં જળબંબાકાર. તો આ હતા સમાચાર. આવતીકાલે ફરી મળીશું નવા સમાચાર સાથે. નમસ્કાર. બસ.